વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સ્નો સિટી બાળકો અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। શહેરના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં આવેલ સ્નો સિટીમાં આધુનિક ગેમ ઝોન અને બાળકોને મનોરંજન થાય તેવી તમામ પ્રકારની સુવિધાઓ મૂકવામાં આવી છે। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સ્નો સિટી બાળકો અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જેમાં આધુનિક ગેમ ઝોન, બાળકોને મનોરંજન થાય તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થા અહીં મૂકવામાં આવી છે। સાથે સાથે કાશ્મીરનું ફિલિંગ કરાવતું આ સ્નો સિટીમાં બરફનું જે અહીં આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આજે સ્કૂલના બાળકોએ સ્નો સિટીની મુલાકાત લીધી અને સ્નો સિટીમાં મન મૂકીને એન્જોય કર્યું હતું। આ આપણા મક્કરપુરાથી ઓક્ઝિલિયમ સ્કૂલ આવી છે અત્યારે, ઓક્ઝિલિયમ કોન્વેન્ટ, અને ત્યાંથી અત્યારે 416 બાળકો આવ્યા છે। એમની જોડે સિસ્ટર્સ પણ છે, એમની જોડે એમના ટીચર્સ પણ બધા આવ્યા છે। અને બધી પછી આપણા આખા એક સ્ટાફને, અમારી પાસે 22 જેટલા સ્ટાફ છે, એમની માટે ટોટલ અમે લોકો રાખ્યા છે। અને દરેક સ્ટાફને ઇન્સ્ટ્રક્શન ખાસ કરીને આપેલી છે કે દરેક બાળકને એમને કશું કોઈ પણ રીતને કોઈ પણ તકલીફ ના પડે એ રીતે બધા સ્ટાફને ટ્રેનિંગ અને એ લોકોને ઇન્સ્ટ્રક્શન પર આપી દેવામાં આવ્યું છે। ખાસ કરીને ફર્સ્ટ એડ જે છે એમની ટ્રેનિંગ વધારે કરીને આપેલી છે, કેમ કે બાળકો આટલા બધા આવ્યા છે, ધક્કા મૂકી થોડું ઘણું થશે તો એની માટે ફર્સ્ટ એડની ટ્રેનિંગ બહુ ડીપલી એમને આપેલી છે। અને ફાયર સેફ્ટીના પ્રમાણે બધું ધ્યાન રાખીને એ બધું અમે લોકો ઇન્સ્ટ્રક્શન બધાને આપી દીધું છે। બાળકોની સુરક્ષા માટેની અહીંયા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? આપણે જોવા જઈએ તો દરેક કોર્નર ઉપર અમે લોકોએ ફાયર સેફ્ટી, મેડિકલ કિટ અને બધાને સ્ટાફને તો આપેલી જ છે એ પ્રમાણે, અને દરેક સ્ટાફ દરેક જગ્યા પર ઊભું રહેશે આપણું। આ ખૂબ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે સ્નો સિટી, શું છે? એ તો છે જ, અત્યારે ધીરે ધીરે બધા સ્કૂલો આવીને આવવા માંગે છે અત્યારે પિકનિકમાં। અત્યારે એક્ઝામ આવેલી છે, એના પહેલાં પણ બીજી 2 સ્કૂલો આવેલી અમારી પાસે। અત્યારે 7 સ્કૂલો બીજી લાઇનમાં જ છે આવવા માટે, એક પછી એક। તો એ માટે જ અત્યારે સ્કૂલો પણ એ રીતે જોઈ રહ્યા છે, એ પણ સેફટી પ્રમાણે જોઈ રહ્યા છે કે બાળકો માટે બહુ સેફ છે, બાળકો એને એન્જોય પણ કરે છે અને સેફલી અહીંથી નીકળે પણ છે, આવે પણ છે અને નીકળે પણ છે। તો એ પ્રમાણે અમારી રીતે બહુ પોઝિટિવ પોઈન્ટ છે। જી, આપનું નામ? એન્જલ ફર્નાન્ડિસ।